જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું ફુદીના વરિયાળીનું શરબત બનાવીશું। હજુ વરસાદ આવ્યો નથી, બહુ જ ગરમી પડી રહી છે, તો જરૂરથી આ એક શરબત તમે ઘરે બનાવી શકો છો। અને આપણે એવી બધી ઠંડી વસ્તુ નાખીશું કે જે તમને પેટમાં બળતરા થતી હોય, પેશાબી બળતરા થતી હોય, તો આ એમાં શરબત બહુ જ રાહત આપશે। અને ફુદીના અને જે તકમરિયા આપણે નાખીશું એનાથી એકદમ તમારા પેટમાં આ શરબત પીવાથી ઠંડુ એકદમ સારું લાગે છે। તો જરૂરથી આ એક શરબતને તમે ટ્રાય કરજો। તો જુઓ, હવે આપણું શરબત તૈયાર થઈ ગયું છે અને ઉપરથી આપણે થોડા તકમરિયાથી ગાર્નિશ કરીશું, કારણ કે તકમરિયા જે શરબતમાં નાખવાથી ઠંડક આપે છે। અને આપણે બીજી એક ઠંડી વસ્તુ નાખીશું જે ગોંદ કતારા કહે છે, જે ઉનાળામાં સ્પેશિયલ ગુંદર આવતું હોય છે। એ શરબતમાં નાખવાથી તમારા પેટમાં વધારે પડતી બળતરા થતી હોય, તીખું ખવાઈ ગયું હોય, તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો। અને આપણે એક આમાંથી જ પ્રેમિક્સ બી બનાવીશું ફ્રેન્ડ્સ। તો જુઓ, હવે આપણું આ શરબત તૈયાર થઈ ગયું છે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ, બેલ આઇકનવાળું બટન પ્રેસ કરી દીजिए। તો હવે આપણું આ શરબત સરસ પીવા માટે તૈયાર થઈ ગયું છે। ઉપરથી આ રીતે એક ફુદીનાના પાનથી ગાર્નિશ કર્યું છે ફ્રેન્ડ્સ। તો ચાલો એકદમ સરસ આજની રેસીપી આપણે બનાવી દઈએ। અને વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો ને તો જ તમને ખબર પડશે। હવે જુઓ, આ ઠંડક માટેનું ગોંદ કતારા ઓલરેડી બધા મોલમાં મળી જતું હોય છે, અને આ આપણે રાતે પલાળી દેવાનું હોય છે, તો સવારે સરસ જુઓ આ રીતે પલળી અને ફૂલી જતો હોય છે। મેં અહીંયા થોડો વધારે પલાળેલો હતો, પણ તમે અહીંયા લગભગ 2 થી 3 જ ગાંગડા પલાળજો, જેટલી જરૂર હોય એટલી જ, કારણ કે મારે તો રેસીપી બનાવવાની હોય એટલે આ રીતે હું પલાળી અને ફ્રીજમાં મૂકી દઉં છું। જ્યારે રેસીપીની અહીંયા બનાવતા હોય ત્યારે ઉપયોગમાં લઈ લેતી હોઉં છું। તો સારો એવો ગુંદર પલળી ગયો છે। આ ગુંદર છે એ ઠંડક આપે છે પેટમાં, અને આપણે હરેક શરબતમાં ઉમેરતા હોઈએ છીએ। ત્યાર પછી હવે આપણે તકમરિયા પલાળીશું। તકમરિયા તો લગભગ 10 મિનિટમાં 5 મિનિટમાં પલળી જતા હોય છે, તો એને મેં જ્યારે વિડીયો શૂટ કરતી હતી ત્યારે જ અહીંયા પલાળીને સાઈડમાં મૂકી દીધેલા હતા। ત્યાર પછી ફુદીના પાન લીધેલા છે, લગભગ 1 વાટકી જેટલા અહીંયા ફુદીનાના પાન લીધેલા છે। ફ્રેશ ફુદીના લેવાના છે। ફુદીના એટલા ગુણકારી છે ફ્રેન્ડ્સ કે તમને વધારે પડતું પેશાબમાં બળતરા, પેટમાં તમને વધારે પડતી આમ એવું લાગતું હોય, એસિડિટી થઈ ગયું હોય, તો જરૂરથી તમે આ શરબતને પી શકો છો। 1 ચમચી જેટલી આપણે વરિયાળી નાખી, 2 થી 3 અહીંયા મરી નાખ્યા છે, અને જીરું 1 ચમચી નાખેલું છે। બસ આ 3 વસ્તુને સારી એવી શેકી નાખવાની છે। શેકી અને આનો પાવડર બનાવી દેવાનો છે। આ પાવડર જો પ્રેમિક્સ બનાવીશું એ તમે ગમે ત્યારે બી અહીંયા આ પાવડર 2 ચમચી ઉમેરીને બી તમે શરબત બનાવી શકો છો। તો અહીંયા ધીમી આંચે લગભગ 5 મિનિટ થયા પછી જુઓ, એકદમ સરસ ક્રિસ્પી આપણી વરિયાળી અને જીરું તૈયાર થઈ ગયું છે। જે 2 થી 3 આપણે મરી નાખ્યા છે ને, એ અહીંયા શરબતમાં શું કામ કરશે કે જેમને કબજિયાત રહેતી હશે ને, એ કબજિયાત દૂર કરે છે। તો અને જીરું નાખ્યું છે, જીરું વરિયાળી એ બી શરબતમાં ઠંડક આપે છે। હવે આપણે અહીંયા પ્રેમિક્સ બનાવીશું। તો 1 ચમચી જેટલું આપણે અહીંયા આમચૂર લીધું છે। આપણે પ્રેમિક્સમાં અહીંયા કોરી વસ્તુ જ ઉમેરવાની છે। તો 2 ચમચી જેટલી ખડી સાકર લીધેલી છે। અહીંયા તમને વધારે ગળપણ પસંદ હોય, તમારી ક્વોન્ટિટી કેટલી વધારે વરિયાળીની હોય એ પ્રમાણે તમે ખાંડને સાકરનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે અહીંયા 5 ચમચી જેટલું સંચર પાવડર લીધું છે, 5 ચમચી નમક લીધેલું છે, અને હવે જુઓ આ સરસ આપણા તકમરિયા ફૂલી ગયા છે। હવે આપણે શરબત બનાવવા માટેનું પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું છે। હવે જ્યારે બી તમારે મન થાય શરબત પીવાનું, તો આમાંથી 2 ચમચી ઉમેરી અને તમે બરફના પીસ અથવા ઠંડા પાણી સાથે શરબત પી શકો છો। અત્યારે મેં આમચૂર નાખ્યું છે, પણ તમે આમચૂર ન નાખો તો લીંબુ સાથે બી તમે આ રીતે બનાવી શકો છો। હવે જુઓ, આ એકદમ સુકાયેલા ફુદીનાના પાન છે, તો આ સમયે તમારે ફુદીનાના પાન બી આ પ્રીમિક્સમાં ઉમેરી દેવાના। મેં અત્યારે અહીંયા સિમ્પલ જ બનાવેલું છે, કારણ કે મારે જે એકદમ ફ્રેશ હતા ફુદીના એનું શરબત બનાવવાનું હતું। તો જુઓ, હા, હવે આપણું સરસ પ્રેમિક્સ તૈયાર થઈ ગયું છે, જે એક જાતનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે। ફુદીના વરિયાળી તકમરિયાવાળું શરબત તમે આ રીતે એકદમ આસાનીથી બનાવી શકો છો। જ્યારે તમને મન થાય તો આ રીતે પાવડર બનાવીને તમે રાખેલો હશે ને, કોઈ તમારા ઘરે મહેમાન આવે તો બી તમે એને સર્વ કરી શકો છો। એટલું હેલ્ધી છે આ શરબત। હવે જુઓ, અહીંયા મેં ફ્રેશ અહીંયા ફુદીનાના પાન 1 વાટકી જેટલા લઈ લીધા। ત્યાર પછી એમાં આઈસ ક્યુબ રેડી દીધેલા હતા, અને પછી આ રીતે ચર્ન કરી દીધેલા છે, મિક્સરમાં એકવાર ફેરવી દીધેલું છે। અને હવે આપણે ગાળણીમાં જે આપણે એકદમ ક્રશ કરેલું છે
છે ફુદીનાને, એને ચાળી દેવાનું છે. થોડો બી મોટો ભાગ રહી ગયો હશે તો એ જરૂરથી અહીંયા ઉપર આવી જશે. તો આ આપણું એક સરસ અત્યારે 1 ગ્લાસ જેટલું થયું છે. ફક્ત ખાલી આપણે ફુદીના જ અહીંયા ક્રશ કરેલા છે, બીજું કઈ વસ્તુ આમાં ક્રશ નથી કરેલી. હવે 1 ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરીશું. જુઓ, મેં મિક્સર જારમાં થોડું અહીંયા પાણી ઉમેરેલું છે અને પછી એ પાણીને બી અહીંયા સરસ ગાળી દેવાનું છે. જેટલું અંદર જે ફુદીનાની મિશ્રણ ચોટેલું છે એ બધું અહીંયા આવી જશે જ્યુસની અંદર. તો જુઓ, આટલો અહીંયા મોટો ભાગ અહીંયા રહી ગયેલો છે. તો આ આપણું સરસ એક શેરડીના રસ જેવું તમને અત્યારે લાગતું હશે. હા, તમે સાકરની જગ્યાએ ગોળ બી નાખી શકો છો તો બી એકદમ સરસ અહીંયા હેલ્ધી શરબત બની જતું હોય છે ફ્રેન્ડ્સ. પણ મેં અત્યારે અહીંયા આપણે ફ્રેશ ફુદીનાનું બનાવેલું છે. ફરી મેં અહીંયા થોડું 1 ગ્લાસ જેટલું પાણી નાખેલું, કારણ કે મારે 2 ગ્લાસ જેટલું શરબત બનાવવાનું હતું. તો કમ્પ્લીટ મારું આટલું આ જે મિશ્રણ થયું છે 2 ગ્લાસનું ટોટલ થયું છે. તો આ ટાઈપનું તમે રાખજો. તો જેટલા ગ્લાસ તમારે બનાવવો હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. હવે જે પ્રેમિક્સનો આપણે પાવડર બનાવીને રાખેલો છે એ અહીંયા તમને જેટલો પસંદ હોય એટલો તમે અહીંયા ઉમેરી શકો છો. મેં 1 ચમચી આખી ભરીને અહીંયા ઉમેરી દીધેલું છે. તો આ છે આપણું એકદમ હેલ્ધી શરબત વરિયાળી ફુદીના તકમરિયાવાળું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે સરસ નીચે ગાર્નિશ કરીશું તકમરિયાથી. અને તકમરિયા ઉનાળામાં ખાવા બહુ જ ઠંડક આપે છે. અને સાથે આપણે જે આ ગુંદર લીધું છે, જે ગોંદ કતારા આવે છે, સ્પેશિયલ ઉનાળાનું આવે છે. જો અહીંયા તમે લગભગ 2 થી 3 જ ગાંગડા પલાળજો, કારણ કે આ ફૂલીને આખો બાઉલ ભરીને ગુંદર તૈયાર થઈ જતો હોય છે. તો જુઓ, અહીંયા આપણે 1 ચમચી જેટલો નીચે ગ્લાસમાં ગુંદર બી અહીંયા ઉમેરી દીધેલો છે. અને હંમેશા ગુંદરને બહુ ટાઈમ લાગતો હોય છે તો રાતે પલાળીને મૂકી દેવાનો. સવારે આ રીતે તમારે પીવું હોય ગુંદર નાખીને શરબત તો જરૂરથી તમે પી શકો છો. જે લોકો વજન ઘટાડતા હોય એના માટે બી આ બેસ્ટ છે. રોજ સવારે આ 1 ગ્લાસ ભરીને જ્યુસ પીશો, મતલબ શરબત પીશો ને, તોય તમારો બહુ જ વજન અહીંયા ઘટી જશે. કારણ કે જે વસ્તુ આપણે નાખી છે એ બધી અહીંયા હેલ્ધી નાખી છે. ત્યાર પછી આપણે થોડા બરફના પીસ નાખ્યા અને હવે આપણે શરબતને ઉમેરી દઈશું. તો જુઓ, એકદમ હેલ્ધી આપણો શરબત તૈયાર થઈ ગયો છે, જે એકદમ વરિયાળી ઠંડી છે, જીરું બી ઠંડુ છે, તકમરિયા છે. તો ફુદીના તકમરિયાવાળું આપણું આ જ્યુસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ સારી બનાવીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ.